કઈ ભૂરી જટાલો લાગણું ભરડે ને ખાડનો હાવજ ખા કઈ ભૂરી જટાલો લાગણું ભરડે ને ખાડનો હાવજ ખાય રે ખાડનો હાવજ ખાય કાયર કૂતા શિયાળિયા લૂચાત નિયમનો નિભાવ પ્રાચીને પંથ દીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે હાવ હું વાળો નથી આ રાય ધોળા ભારત કાયર દેવ રે આ ભારત કાયર ધારી તરસુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે પિતાજીના પાઠ દીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે પિતાજીના પાઠ તેથી હનુમાનજી મહારાજે લક્ષ્મણજી મેઘનાથના બાણથી ઘાયલ થયા અને તેથી કીધું કે શાયર કો સોસ ડારું મેરુ કો ઉખારી ડારું ધરાતલ ચીર ડારું ભૂમિ પલટાઉના કાલન કા મુંડ કાટી કરતા સંશે યુદ્ધ કર દંડ કો છુરાઈ લાય લખન જીયાઉના ભમર કો બેધ ડારું અમીસેન માર ડારું ઔષધિ ન લાવું દોહાઈ રામચંદ્ર કેરી ઔષધિ में लाऊ ना नारण बनंत भयो क्रोधवंत कपिराज ઔષધિ ન લાવું રામદૂત મેં કહાવું ના ઈ નારણદાનજી સુરુ અને ઈ તેદી હનુમાનજી મહારાજ ઔષધિ લેવા જાય છે પણ ઔષધિ લઈને જેદી પાછા આવે અને આયા નંદીગ્રામમાં ભરતજી છે ઈ ભગવાન રામની ચરણની પાદુકાની સેવા કરતા હોય છે અને જોવે છે આભા મંડળની માલિકોર અને ફણા વગરનું બાણ મારે છે ફણા વગરનું હનુમાનજી મહારાજને બાણ મારે છે ભરતજીને એમ થયું કે કોઈ દુશ્મન કોઈ રાક્ષસ જાય છે અને આયા ભરતજી ફણા વગરનું બાણ મારે છે અને કડડડડડ ફૂસ કરતા હનુમાનજી મહારાજ હેઠા પડે છે અને પડતા વેત રામ શબ્દ મોઢામાંથી નીકળે છે એટલે ભરતજીને એમ થયું કે ઓહો આ તો કોક રામનું ભગત રામનો કોક સેવક લાગે છે અને પછી આખી હનુમાનજી મહારાજે વિગતે વાત કરી કે લક્ષ્મણજી આ રીતે ઘાયલ થયા છે અને હું સંજીવની બૂટી લેવા ગયો તો અને હુરજ નારાયણ ઉગે ઈ પેલા ન્યા ભૂગવાનું છે અને વાત થાતા અયોધ્યાના રાજમહેલની માલિકોર પહોંચી અને ત્યાં તો ઉર્મિલાજી સુમિત્રાજી કૌશલ્યામાં બધાય પૂગી ગયા પણ ઉર્મિલાજી આવીને ખડખડાટ હસવા માંડ્યા શું થયું હનુમાન બાપ શું થયું તો કે માં આ રીતે લક્ષ્મણજી ઘાયલ થયા છે તો કે ઉપાધિ કરમાં કારણ તો કે એને હુરજ નારાયણની બહુ વંદના કરી છે હુરજ ને બાપની જેમ માને છે સૂરજ કે સુત સુર વંશ મેં ઉદિત ભયો ઈ હુરજ નારાયણની બહુ સેવા કરી છે અને બીજી વાત કે એનું માથું ક્યાં છે તો કે ઈ તો રામના ખોળામાં છે તો કે હનુમાન તું રામને નથી ઓળખતો કદાચ હુરજ નારાયણ ઉગે નો જ ઉગે કયો એવો બાપ હોય જે પોતાના દીકરાને મરતો ભાળે પણ હુરજ નારાયણ નો ઉગે કદાચ ઉગી જાય તો ભગવાન રામ ભેગા છે અને મૂળ વાત તો તમને ઈ છે કે જ્યારે સુસેન નામનો વેદ ઔષધિ પેલા આવી ગઈ પછી જ્યારે વાટીને લક્ષ્મણજીના ઘાવમાં જ્યારે નાખતો હતો ને તેથી લોહી બંધ ન થતું અને સુસેનને એમ થયું કે આ લોહી કાં બંધ ન થાય અને પછી હનુમાનજીએ જે ઔષધિ લાવ્યા લેતા આવ્યા તો એ ચોળીને ઘાવ ઉપર નાખી ઘાવ ઉપર નાખતા વેત તો
લખમણજી ઊભા થયા, ઉઠ્યો કમર જઈશ કસકસી, લખમણ ની ચર્ચાનો કસી મુખથી બોલ્યો જય જય રામ, આજ તો આમ નહીં કે આમ. ઈ ઊભા થયા અને સુસેન ને એમ થયું કે મેં આ ઔષધિ બતાવીને મારાથી ઊભા ન થયા ને હનુમાનથી ઊભા થઈ ગયા, પણ માં ઉર્મિલાએ તેદી કીધું તું, શું કીધું તું કે ઔષધિ નાખો ને તો હારવાર રામનું સ્મરણ રાખજો. એટલે એક જ કડીમાં શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય માતાજી. ઓમ